I am a God who is visiting this planet for some years or some time. સાચું કહું, હું જ ઈશ્વર છું. કારણ કે શાસ્ત્રોએ તો કહ્યું છે કે આપણી અંદર આત્મા છે અને દરેક આત્મા એ પરમાત્મામાંથી છૂટો પડેલો એક અંશ છે. જો હું પરમાત્મામાંથી છૂટો પડેલો હોઉં તો નાનો અંશ તો અંશ, પણ છું તો પરમાત્મા. હા, સંપૂર્ણ નહીં હોઉં, અંશ છું ને. એટલે એના જેવી શક્તિઓ, એના જેવી સમૃદ્ધિ, એના જેવું પૂર્ણત્વ ક્યાંથી લાવીશ? ના આવે એ વાત બહુ સાચી. પણ મને એણે જ ધક્કો માર્યો. જા, યુ આર માય રિપ્રેઝેન્ટેટિવ. તું મારું પ્રતિનિધિ છું. ફરતો આવ, જોતો આવ, બધા શું કરે છે એનું ધ્યાન રાખવામાં પણ તારું પણ ધ્યાન રાખજે કે શું કરવા તું આવ્યો છું અને તું શું કરી રહ્યો છું. બસ ઈશ્વરના જે અદ્ભુત મૂલ્યો જે છે, સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ, નિર્દોષતા, હા, આ મૂલ્યોને બરકરાર રાખવાના મારી અંદર. અને પછી એને કેવું અદ્ભુત સર્જન કર્યું છે એ મારે જોયા કરવાનું. બસ. અને કેવા અનુભવો થાય છે? એ બધા જ અનુભવો મારા કર્મ બનવાના છે. એ ધ્યાન રાખીને પાછા એની પાસે જવાનું છે. ઈશ્વરને આપેલું વચન ભૂલવાનું નથી. બિલકુલ. એણે જેવી ચાદર આપી છે, કમસે કમ એવી તો લઈને જ પાછા જવું છે. ડાઘા પાડીને મેલી કરીને જવું નથી.